તો ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 9ના મૃત્યુ અને બેદરકારીનો થયો છે ઘટસ્ફોટ। જ્યાં અમદાવાદનું વાંચ ગામ એવું સ્થળ છે કે જ્યાં ફટાકડા ઉત્પાદન મોટા પાયે થાય છે। ટીવી9ની ટીમે અહીં તપાસ કરી કે શું અહીં નિયમોમાં કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ। પણ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ચારે બાજુ ચર્ચા માત્ર બેદરકારીની છે। તંત્ર પૂરતું ધ્યાન નથી આપતું તેવા આરોપો પણ લાગ્યા। અમદાવાદની પાસે આવેલા વાંચ ગામમાં ઘણા વર્ષોથી ફટાકડા ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે, ત્યારે સ્વાભાવિક જ આવી કામગીરી બાદ સવાલ ઉઠે કે વાંચ ગામમાં નિયમો યોગ્ય રીતે પડાય છે કે નહીં। અમારી ટીમ જ્યારે વાંચ ગામ પહોંચી તો એ જાણવા મળ્યું કે અહીં તો 1 એપ્રિલથી જ ફટાકડા ઉત્પાદન બંધ હાલતમાં છે અને તેનું કારણ છે એક્સપ્લોઝિવ લાયસન્સ। અને આ લાયસન્સ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી અપાય છે। તે આ વર્ષના એપ્રિલ મહિનામાં રિન્યૂ જ થયું નથી અને તેને કારણે 40થી વધારે ફટાકડા ફેક્ટરી બંધ હાલતમાં છે। લગભગ 1-4 થી સદંતર બધી ફેક્ટરી 38 થી 40 યુનિટ બંધ છે। એનું કારણ છે કે કલેક્ટરમાંથી એક એસઓપી આપવામાં આવી હતી, સરકારમાંથી ગાઈડલાઈન, એ પ્રમાણેનું નવું બાંધકામ ડિસ્ટન્સમાં જે બનાવવાનું હતું એ પૂરું થયા પછી કલેક્ટર લાયસન્સ ઇસ્યુ કરશે એવું અમને જણાવવામાં આવ્યું હતું। આ કારણથી 1-4 થી અમારે દર વર્ષે 1-3 થી 1-4 સુધીનો જે ઇસ્યુ પીરિયડ હોય છે એ રીતે દર વર્ષે રિન્યૂ થાય છે અમારે। જે આ ફટાકડા એસોસિએશનના ઉપપ્રમુખનો દાવો છે કે લાયસન્સ રિન્યૂ નથી થયા। તમામ ફેક્ટરી એકમોના માલિકો નિયમો પ્રમાણે કામ બંધ રાખીને બેઠા છે। વાંચમાં કોઈ જ ગેરકાયદે ફેક્ટરી ચાલતી ન હોવાનો દાવો છે। સાથે એવો પણ દાવો કરાયો કે લાયસન્સ માટે એક નવી એસઓપી બની રહી છે અને એ મુજબ કામગીરી થશે।